હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા મજામાં જશો તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે. અને ભાઈ વાગ્યાની વાત કરીએ તો 7 વાગી ગયા છે અને આપણે પહોંચી ગયા છીએ ગામડે. અને ભાઈ મસ્ત મજાની વાતાવરણની વાત કરું ને તો ભાઈ જો મસ્ત મજાનું વાતાવરણ છે ભાઈ. અહીંયા વરસાદ હતો એટલે ભાઈ કીચડ ને એવું બધું છે થોડું ઘણું. જો મસ્ત લીલું થઈ ગયું છે વરસાદનું, ધોવાઈ ગયું છે બધું. અત્યારે વાતાવરણ ચોખ્ખું છે. આમે જો પવન ચક્કી ફરે છે, જો છે પવન ચક્કી એક ત્યાં છે, એક અહીંયા છે. અને આ ઘર પણ આપણું છે, તમે જોયું જ છે, દાદા બેઠા છે. તો આ રીતનું કંઈક ઘર છે. અને ભાઈ મસ્ત મજાનું સૂર્ય દાદા તડકી આપે છે. તો ચાલો આજે એક તમારી માટે સરપ્રાઈઝ છે. અને આપણે અર્જન્ટમાં ગામડે શું કામ આવવાનું થયું ને એનું રીઝન પણ એ છે. તો ચાલો આજે તમને મસ્ત મજાનું સરપ્રાઈઝ આપીએ. તો બધા જોજો વિડીયો આખો, બહુ મજા આવશે. શું સરપ્રાઈઝ છે એ પણ ખબર પડી જશે. જો કે તમે થંબનેલમાં જોઈને સમજી જ ગયા છો, પણ તો પણ વિડીયો જોજો, બહુ મજા આવશે. કઈ રીતનો વિડીયો શું છે. અને કાલે પણ એક બીજું સરપ્રાઈઝ છે તમારી માટે. તો ભાઈ વિડીયો જોવાનું કન્ટિન્યુ રાખજો. સરપ્રાઈઝ મસ્ત મજાની આપશું, આજે પણ આપશું અને કાલે પણ આપશું, 2 દિવસ આપશું. તો ચાલો વિડીયો જોયા રાખો અને મળીએ આગળ. ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ અમરેલીમાં. જોઈ લો અમરેલી સિટી છે ભાઈ, અમરેલી સિટી છે. અને આપણું સરપ્રાઈઝ પણ અહીંયા છે. તો ભાઈ થોડોક વેઇટ કરી લો, હમણાં સરપ્રાઈઝ તમને બતાવું અડધી 1 કલાકમાં. ક્યાં જવાનું છે, શું છે, બધું તમને બતાવું. તો થોડોક વેઇટ કરી લો, બહુ મજા આવશે તમને પણ. ફાઇનલી ફેમિલી આપણે આવી ગયા છીએ. મારી પાછળ જોઈ શકો છો ભાઈ, આપણે આવ્યા છીએ, સરપ્રાઈઝ છે ભાઈ. જોઈ લો, આ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે ભાઈ શું છે અને આપણે શું લેવાનું છે એ પણ હમણાં કહીશ તમને, બતાવું તમને પણ અંદર જઈને. તો ચાલો અંદર જઈએ પહેલાં, પછી જોઈએ કે ભાઈ શું છે, શું વસ્તુ છે. તો ચાલો અંદર જઈને પછી બતાવું તમને. તો પહેલાં જઈએ અંદર અને પછી ભાઈ બીજી બધી વાતો કરીએ. આપણે આવી ગયા છીએ અંદર. આપણે આવ્યા 2 વ્હીલ લઈને. અને ભાઈ હમણાં હું તમને બતાવું કે ભાઈ હું લેવાનો છું, શું છે. તો ચાલો જોવો ત્યાં સુધી. ફાઇનલી ફેમિલી જોઈ લો, આ વસ્તુ આપણે લેવા આવ્યા છીએ, પણ હજી મોડલની ખબર નથી કે કયું મોડલ લઈએ છીએ. આ કંપનીનું લેવાનું છે. જોઈ લો, આ કંપનીનું લેવાનું છે, પણ હજી મોડલ નંબર ખબર નથી ભાઈ. એ ફિક્સ થાય એટલે પછી જોઈએ કે ભાઈ કઈ રીતનું છે અને કયું મોડલ લેવાનું છે. આવું બધું છે. તો ભાઈ જોઈ લઈએ પહેલાં અને પછી બીજું બધું કામ કરીએ. ફાઇનલી ફેમિલી નક્કી થઈ ગયું છે, પણ હવે થોડીક જ વારમાં આપણે તમને સરપ્રાઈઝ ઓપન કરી દઈશું. તો ભાઈ તમે સરપ્રાઈઝ જોજો, કેવું લાગે છે એ પણ મને કહેજો. તો ચાલો હવે થોડીક જ વારમાં આપણે તમને સરપ્રાઈઝ ઓપન કરી દઈશું, ટેન્શન ના લો. ફાઇનલી ફેમિલી હું તમને એક સરપ્રાઈઝ આપવા જઈ રહ્યો છું. જે છે ભાઈ આપણે આ ટ્રેક્ટર લીધું છે. આપણે આવ્યા છીએ ટ્રેક્ટર લેવા માટે મેસીમાં. તો જોઈ લો ભાઈ, આ ટ્રેક્ટર લીધું છે આપણે.
ભાઈ ફાઇનલી મુહૂર્ત થવા જઈ રહ્યું છે. જોઈ લો ભાઈ, મુહૂર્ત થવા જઈ રહ્યું છે કાકાના હાથનું. જો ભાઈ મુહૂર્ત થઈ ગયું છે ભાઈ, મુહૂર્ત થતું ગયું છે અત્યારે. જોઈ લો, આવો મસ્ત મીઠો અવાજ છે ભાઈ, મસ્તીનો મીઠો કંઈક અવાજ છે, આવું બધું છે. તો ફાઇનલી ફેમિલી ટ્રેક્ટરની ડિલિવરી લઈ લીધી છે અને હવે જઈએ છીએ અને ભૂખ લાગી છે તો ભાઈ ડીઝલ સામે પુરાઈ આવીએ. જોઈ લો, મસ્ત મજાની ટ્રેક્ટરની ડિલિવરી લઈ લીધી છે. તો ચાલો હવે જઈએ સામે પુરાવા માટે. ટ્રેક્ટરની હવે જાય છે ભાઈ. તો ચાલો આપણે ગાડી લઈને જવાનું છે, આપણી ગાડી અહીંયા પડી છે. તો ચાલો આપણે ગાડી લઈને નીકળીએ અને એ બંને લોકો કાકાને એ લોકો બંને ટ્રેક્ટર લઈને આવે છે, આપણે આપણી રીતે ગાડી લઈને નીકળીએ. તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ભાઈ ટ્રેક્ટરની હજી પાછળ છે એ હાઈલું આવે છે. તમને પણ ખબર હોય કે ભાઈ ટ્રેક્ટર છે એ ધીમું ધીમું ચાલે. અને વાગ્યાની વાત કરીએ ને તો 12 વાગી ગયા છે અને ભાઈ તડકો જે છે ભાઈ જો એક નંબર તડકો છે ભાઈ, બહુ તડકો છે. જો તડકો એવો છે ભાઈ. અને આપણે પહોંચી ગયા છીએ, આપણે આ ગાડી લઈને ગયા હતા. તો ચાલો હવે આપણે મસ્ત મજાનું જમવા બેસી જઈએ. જમી બમીને પછી હવે શું કરીએ છીએ ભાઈ આઈડિયા નથી હવે. તો ફેમિલી ભાઈ વાગ્યાની વાત કરીએ ને 3:30 થઈ ગયા છે ને અત્યારે જો ભાઈ અંધારું થયું છે અહીંયા. કોઈ જો ગામડે અંધારું થયું છે ભાઈ. ઓહો જોઈ લો, આવું અંધારું થયું છે ભાઈ. જો ઓહો જો આ પવન ચક્કી જો કેવી દેખાય. જો આવું અંધારું થયું છે ભાઈ, જોઈ લો. અને ભાઈ વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે, છાંટા ખરે છે, આવવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ. હવે જોઈએ કેવો આવે છે. તો ભાઈ મોટા મોટા છાંટા આવવાનું ચાલુ થઈ ગયું છે. હાલો હવે આપણે જઈએ નીચે. અને ભાઈ લીંબોળી, હા લીંબોળી આવી ગઈ છે અને ટ્રેક્ટર ભાઈ આપણું ઘરે આવી ગયું છે. જો નીચે પડ્યું છે, જો કાકા ઉતારે છે છાલા. આવું કંઈક બધું છે અને ભાઈ છાટા આવે છે. તો ફેમિલી આપણે આ ટ્રેક્ટર લઈને આપણે હાકીને આવી ગયા છીએ અહીંયા મામૈયા આપા. અમારા ગામનું મામૈયા આપાનું મંદિર છે. તો ભાઈ એના પણ તમને દર્શન કરાવું. ચાલો ચપ્પલ અહીંયા ઉતારી લઈએ, મસ્ત મજાના દર્શન કરી લઈએ ભાઈ. અચ્છા હનુમાન દાદાનું મંદિર છે ભાઈ. જય ગણપતિ દાદા. અચ્છા આપણે મમ્મી આવું કંઈક મામી આપવાનું મંદિર છે. અને આપણે ટ્રેક્ટર લાવી જો સામે પડ્યું છે.
આપણું ટ્રેક્ટર છે અહીંયા. તો ચાલો અહીંયા થોડું બધું પૂજાને એવું કરી લઈએ અને પછી પાછા નીકળીએ ઘરે જવા માટે ટ્રેક્ટર લઈને. તો ફાઇનલી ફેમિલી આપણે આવી ગયા છીએ ઘરે. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો ભાઈ 7 વાગી ગયા છે. હા, 7 વાગી ગયા છે ભાઈ, 7 વાગી ગયા છે. અને આ સરપ્રાઈઝ તમને કેવી લાગી ને કોમેન્ટ કરજો. ખાલી કેવી લાગી સરપ્રાઈઝ? મને તો બહુ મજા આવી. તમને કેવી લાગી સરપ્રાઈઝ એ કોમેન્ટ કરજો. અને આ વિડીયોને કરીએ છીએ આપણે અહીંયા જઈએ અને વાતાવરણ મસ્ત મજાનું થઈ ગયું છે. જોઈ લો, જો તમને દેખાતું હશે, જો તમને બતાવો, જો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે ભાઈ. તો ચાલો હવે અહીંયા ગામડે તો તમને ખબર જ છે કે ભાઈ વહેલું ખાઈ પીને સૂઈ જવાનું હોય. તો ચાલો આ વિડીયોને કહીએ આપણે અહીંયા જઈને. અને જે પણ લોકો નવા હોય સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ કરતા જાઓ, લાઈક કરો વિડીયોને અને શેર કરતા રહ્યો. આવા ને આવા વિડીયો આવતા રહેશે. અને કાલે હજી ભાઈ તમારી માટે એક મસ્ત મજાની સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ ભાઈ એવું છે કાલનું કે ભાઈ તમે વિચાર્યું જ નહીં હોય એવું સરપ્રાઈઝ છે કાલનું. તો ચાલો આ વિડીયોને કરીએ અહીંયા જઈને. તો બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ, બાય બાય.